ગોત્રી વિસ્તારમાં આવેલી ઇસ્કોન હાઇટ્સમાં ભીષણ આગ લાગી હતી ને જેમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બપોરનો સમય હતો, લંચનો ટાઈમ હતો, એટલે ઓફિસો ક્યાંક ને ક્યાંક ખાલી હતી, એટલે મોટી હોનારત છે ટળી છે. હાલ જે રીતના આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો કે જે હાઈ રાઇઝ બિલ્ડિંગ આખી જે આગના લપેટામાં આવી ગઈ છે ને અત્યારે આગ પર સંપૂર્ણપણે કાબુ મેળવી લેવામાં આવ્યો છે. જે ફાયર બ્રિગેડના જવાનો ખૂબ એને સ્પાર્ક ટુડે ન્યૂઝ અત્યારે તેમને સલામ કરે છે, કેમ કે જે રીતના આગ બુઝાવવામાં તેઓએ ઘણી મહેનત કરી છે ને જે રીતના અમે અંદર પણ જઈને આવ્યા છે, અંદરના પણ અમે આપણે દ્રશ્ય બતાવીશું કે જે રીતના એક તરફ ઉપરથી ગરમી અને નીચે આગ લાગવાના બનાવના કારણે જે આ બિલ્ડિંગની અંદર જે ગરમી પસરી ગઈ હતી, જેમાં ફાયર બ્રિગેડની ટીમ દ્વારા ખૂબ ભારે જહેમતથી આગ બુઝાવી છે. જે રીતના વડી ફાયર સ્ટેશન ઘટના સ્થળ પર કોલમાં આવ્યા તો બહુ મોટો મતલબ દૂરથી દેખાતું હતું કે ફાયર મોટી થઈ હોય એવું લાગતું અને એટલો બધો સ્મોક છે ઉપર કે કામગીરી કરવામાં બહુ તકલીફો પડે છે. પણ બીએસએફ કરીને લોકો કામગીરી કરે છે. ફર્સ્ટ સેકન્ડથી ઉપર લગીને છે ટોપ ફ્લોર લગીને સ્મોક વધારે છે. કામગીરી કરવામાં બહુ મોટી તકલીફો ઊભી થઈ છે. આ તો અમારું રૂટિન દરરોજનું જ કામ હોય છે એટલે ચેલેન્જ જ હોય છે. દરેક જગ્યા પર નવી નવી ફાયર થાય એટલે ચેલેન્જ ભરી જ આગળ હોય છે. પાણી પણ ગરમ હતું, તમે આટલા કામગીરી આ કેવું હોય કે અમે બી સેફ્ટી હેલ્મેટ ગમબૂટ બધા પોતાના સેફ્ટી ઇક્વિપમેન્ટ પહેરેલા જ છે, પણ તો બી થોડી તકલીફો તો થાય જ છે. ચેલેન્જીસ હતું તમારા માટે? અત્યારે કામગીરી ચાલુ છે. ફાયર ફાઇટિંગ માટે બધા ચીફ ઓફિસરથી મળીને બધા ફાયર સ્ટેશનના અધિકારીઓ અહીંયા ઘટના સ્થળ પર હાજર છે અત્યારે અને કામગીરી ચાલે છે. ખરેખર જીવના જોખમે તમે કામગીરી કરી રહ્યા હતા? આ તો અમારું કામ જ એવું છે. દરેક કામગીરી ચેલેન્જવાળી જ હોય છે.